આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાને પલળવાની ઝંઝટ વગર એકાદશી અને વ્રતના ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના પુલ્લા બનાવવાની રેસીપી। તો સાબુદાણાના ફરાળી પુલ્લા બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક વાટકી સાબુદાણા લીધા છે। સૌથી પહેલા ફરાળી પુલ્લા બનાવવા માટે સાબુદાણાને એક પેનની અંદર લઈ અને શેકી લઈશું। તો આ રીતે સાબુદાણાને તમારે પેનની અંદર લઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે શેકી લેવાના છે। तो गैसनी मीडियम फ्लेम पर આપણે અહીંયા સાબુદાણાને 2 મિનિટ જેટલા શેકી લીધા છે। તો હવે આપણે સાબુદાણાને એક ડીશની અંદર લઈ અને ઠંડા થવા દઈશું। તો સાબુદાણા એકદમ સરસ આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે બધા સાબુદાણાને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને સાબુદાણાને પીસી લઈશું। તો સાબુદાણાને આપણે અહીંયા એકદમ સરસ પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતના તમારે સાબુદાણાને પીસી લેવાના છે। હવે આપણે પીસેલા સાબુદાણાની અંદર એક કટ કરેલો કાચો બટાકો ઉમેરીશું। 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। સાથે 3 નાના લીલા મરચાં ઉમેરીશું। 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર નાના અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ એકદમ સરસ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનું તમારે બધું પીસી લેવાનું છે। તો હવે આપણે એક મોટા વાસણની અંદર કાઢી લઈશું। તો બધું જ પીસીને આપણે એક મોટા વાસણની અંદર કાઢી લીધું છે। તો હવે આપણે જે મિક્સર જારની અંદર બધું પીસ્યું હતું તેની અંદર થોડું પાણી ઉમેરી બધું હલાવી અને ખીરાની અંદર લઈ લઈશું। ખીરાની અંદર થોડું પાણી ઉમેરી લીધા પછી હવે આપણે ખીરાની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બધું સરસ ચમચી વડે મિક્સ કરી લઈશું। તો આ રેસીપી વ્રત અને ઉપવાસની અંદર મારી આ રીતે ઘરે બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી તમારા સાબુદાણાના પુલ્લા બનીને તૈયાર થશે। તો બધું એકદમ સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો હજુ પણ અહીંયા ખીરું થોડું જાડું છે। તો હવે આપણે ખીરાની અંદર થોડું પાણી ઉમેરીશું। તો જો તમને અહીંયા ખીરું જાડું લાગતું હોય તો આ રીતે તમારે થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો બધું એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો ફરાળી સાબુદાણાના પુલ્લાનું ખીરું બનીને તૈયાર છે। તો આ રીતની તમારે ખીરાની થિકનેસ રાખવાની છે। તો હવે આપણે ખીરામાંથી પુલ્લા બનાવીશું। તો ખીરામાંથી પુલ્લા બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ગેસ ઉપર એક તવો રાખ્યો છે અને તવો આપણો અહીંયા નોર્મલ ગરમ થઈ ગયો છે। તો હવે આપણે તવા ઉપર થોડું તેલ લગાવી લઈશું। પુલ્લાનું ખીરું લેતા પહેલાં તમારે થોડું આ રીતે તેલ લગાવી લેવાનું છે। તો હવે આપણે પુલ્લાનું ખીરું લઈ અને પુલ્લા બનાવી લઈશું। તો આ રીતે તમારે ખીરું તવા ઉપર લઈ અને થોડું ફેલાવી લેવાનું છે અને પુલ્લાનો શેપ આપી દેવાનો છે। તો પુલ્લાનું ખીરું આપણે અહીંયા તવા ઉપર લઈ લીધું છે। તો હવે આપણે પુલ્લાને એક બાજુ ગેસની મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું। તો પુલ્લાનું ખીરું અહીંયા તવા ઉપર લીધે અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે પુલ્લા ઉપર થોડું તેલ લગાવી લઈશું અને પુલ્લાને બીજી બાજુ પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો પુલ્લાનો એક બાજુ એકદમ સરસ કલર આવ્યો છે અને એક બાજુ આપણો પુલ્લો એકદમ સરસ શેકાઈ ગયો છે। તો હવે આપણે એ જ રીતે પુલ્લાને ગેસની મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ શેકાવા દઈશું। તો પુલ્લાને પલટાવ્યા પછી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે પુલ્લાને બીજી બાજુ ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો પુલ્લો એકદમ સરસ શેકાઈ ગયો છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો આ જ રીતે આપણે બંને બાજુ પલટાવતા જઈ અને પુલ્લાને શેકી લેવાનો છે। તો હવે આપણે પુલ્લાને કાઢી લઈશું અને આ જ રીતે બધા જ પુલ્લા બનાવી લઈશું। તો સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જાય તેવા સાબુદાણાના ફરાળી પુલ્લા બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે। તો આ સાબુદાણાના ફરાળી પુલ્લા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।